હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. તો જો બની રહ્યા છે થેપલા. તો રાત પડી ગઈ છે અમારે અને રાતના અત્યારે 11 વાગ્યા છે. તો કાલે જવાનું છે અમારે વેકેશન ઉપર. તો અમે જઈ રહ્યા છીએ રજાઈનાથી જાસ્પર, બેમ્પ, કેલ્ગરી એન્ડ બેક ટુ રજાઈના. ઓકે, સો સાથે ગુજરાતી હોય એટલે તમને તો ખબર જ છે કે આપણા ગુજરાતીઓને થેપલા વગર તો ના જ ચાલે. અને ઓબ્વિયસલી એક વીક જવાનું છે એટલે આખા વીકનું તો ખાવાનું આપણે ના લઈ જઈ શકીએ બનાવીને, બટ યસ ઓફકોર્સ થેપલા હોય તો આપણને મજા આવે. અને સાથે છે હું 1-2 દિવસ ચાલે, લાઈક કાલે અમારે આખો ટ્રાવેલિંગમાં જ જવાનો છે. કાલે તો ફરવાનું નથી. સો અમે રજાઈનાથી નીકળીશું અને અમે જાસ્પર જવાનું છે એટલે મે બી અમે એડમિન્ટન અથવા હિન્ટનમાં સ્ટે લઈશું. તો બસ કાલનું અમારું જમવાનું છે એ હું બનાવી રહી છું. તો આજે બનાવ્યા છે મસ્ત મસાલા ચણા, બ્લેક ચણા છે અને પ્લસ આપણે ભાવનગરી ભૂંગળા બટેટા કહેવાય ને એ બટેટા બનાવ્યા છે સ્પાઇસી, અને છે સાથે ભીંડો. તો કચરી ભીંડો બનાવ્યો છે. તો 3 સબ્જી બનાવી છે અને થેપલા બનાવું છું. તો ગાઈઝ આજે છે એ મસ્ત મજાનું ગુજરાતી ભાણું. તો બસ રેડી થઈ ગયું છે. જો કેવું બન્યું થેપલું મને જણાવજો. અને જો તમારે મારી થેપલાની રેસીપી જાણવી હોય ને તો મને કમેન્ટ જરૂરથી કરજો. તો તમને મારી થેપલાની રેસીપી છે હવે હું નેક્સ્ટ ટાઈમ બનાવું ને ત્યારે જરૂરથી શેર કરીશ. અને હા મિત્રો, અમારે છે એક નવા મહેમાન આવ્યા છે ઘરમાં. તો અમારું માઇક્રોવેવ છે ખરાબ થઈ ગયું હતું, તો નવું માઇક્રોવેવ આવ્યું છે. તો આની ડિટેલ્સ છે હું પછી હવે વેકેશન પછીના વ્લોગમાં શેર કરીશ. હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. તો આજે થઈ ગઈ છે 16 તારીખ. યસ, તો આજે થઈ ગઈ છે 16 તારીખ અને અમે જઈ રહ્યા છીએ અમારા સમર વેકેશન ઉપર. તો અમે જઈ રહ્યા છીએ અમારા સમર વેકેશન ઉપર. તો બસ 1 વીક ઉપર થશે. ગાઈઝ તમે જોડાયેલા રહેજો. તો અમારી સફર છે એ અમે ઓન્ટારિયોનું પ્લાન કરી રહ્યા હતા આ વખતે, ટોરેન્ટોનું. બટ ત્યાં અત્યારે વેધર સિચ્યુએશન લાઈક ત્યાં ફાયર થઈ છે, રાઈટ. તો વાઇલ્ડ ફાયરમાં અત્યારે બહુ જ સિચ્યુએશન ખરાબ છે અને એની ઇફેક્ટ અહીંયા સાસ્કચુઅનમાં બી આજે બતાવી રહી છે. તો વેધર અત્યારે ખરાબ થઈ ગયું છે, એકદમ ધુમ્મસવાળું થઈ ગયું છે. તો ગાઈઝ બધા માટે પ્રે કરજો કે બધા સેફ રહે. અને આજથી અમારું વેકેશન સ્ટાર્ટ થાય છે. તો અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો, કારણ કે અમે છે એ અત્યારે એડમિન્ટન જઈ રહ્યા છીએ અને અમે એડમિન્ટનથી જાસ્પર, બેમ્પ અને પછી સાસ્કચુઅન આવવાના છીએ. તો તમારી સાથે અમે ઘણું બધું શેર કરશું, અમારી લાઈફ શેર કરીશું અને તમને ક્વેશ્ચન છે એ આપીશું. તો જોડાયેલા રહેજો. એન્ડ જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજુ ફેમિલી ઇન કેનેડા, ફેસબુકમાં બી ગુજુ ફેમિલી ઇન કેનેડા છે અને ઇન્સ્ટાગ્રામમાં બી. તો ફોલો કરી દેજો. ચલો બાય કર દો. તો પપ્પા ડેડી છે નીચે વેઇટ કરે છે. તો અમે નીકળી રહ્યા છીએ આજે ગાઈસ. તો જોડાયેલા રહેજો. નમો બુદ્ધાય કીધું. યસ. कोई खड़ा तैयार अकेला रे. હેલો મિત્રો, તો ગાઈઝ ઓન્ટારિયોમાં બહુ જ ભીષણ આગ લાગી છે. બધાને અત્યારે ખબર પડી જ ગઈ હશે ઓબ્વિયસ.
મિત્રો આ ટિપ્સ કેવી લાગી? તો ટ્રાવેલિંગમાં તમે જો બહુ લોંગ ટ્રાવેલિંગમાં જતા અથવા તો લોંગ ટ્રાવેલિંગ નહીં બટ તમારે કારમાં કેનેડા જેવા મીન્સ એબ્રોડ લાઈફમાં આ વસ્તુની બહુ જ જરૂર છે, જે તમે તમારા કિડ્સને છે બિઝી રાખી શકો છો. તો આમાં ઘણા બંને સાઈડ છે આવા બોક્સ બી આપેલા છે. એ બોક્સની અંદર તમે પેન છે, પેન્સિલ છે કે એની કોઈ બી વસ્તુ તમે મૂકી શકો છો, તો ઇઝીલી વાંચી શકે છે, કલર કરી શકે છે. તો તમારા કિડ્સ છે બિઝી રહે છે. અને અમારી આ ટ્રીપ છે બહુ જ બેસ્ટ થઈ ગઈ એની સાથે. તો ગાઈઝ, તમને જો ગમ્યું હોય તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો અને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમે છે ઘરેથી જ જમવાનું બનાવીને લાવ્યા હતા. તો તમે જોયું ને, મસાલા ચણા હતા, તીખા બટેટા છે અને ભીંડાનું શાક છે અને સાથે થેપલા છે. તો આજે હું બનાવીશ ફ્રેન્કી અથવા તો રોલ, બટ વિથ થેપલા એન્ડ વેજીટેબલ્સ. તો જો ગાઈઝ, આવી મજા ક્યાંય ના હોય. આ ટ્રાવેલિંગની અંદર જો આવી રીતે ટ્રાવેલ કરતાં કરતાં ખાવા મળી જાય ને ઘરનું, તો મજા જ મજા છે. અત્યારે વાગ્યા છે, આઈ ડોન્ટ નો કેટલા વાગ્યા, હા અત્યારે વાગ્યા છે 4:20 થઈ છે. અને બહુ જ ગરમી છે, એટલી ગરમી છે ને કે વાત પૂછોમાં. એસી ચાલુ છે તોય મજા નથી આવતી. અને અત્યારે લોઈડ મિનિસ્ટર પહોંચ્યા છે. તો લોઈડ મિનિસ્ટર આવતા હજુ બસ 15-20 મિનિટ પહેલાં જ સનરૂફ ગ્લાસ છે એ બ્રેક થઈ ગયો અને એવો અવાજ આવ્યો જોશથી કે અમે ડરી ગયા કે કાંઈ એક્સિડન્ટ થયું કે શું થયું એમ, કારણ કે ગ્લાસ એકદમથી બ્રેક થાય, તૂટ્યો હોય એટલે કેવો અવાજ આવે. તો અમને એવું જ લાગ્યું કે અમારે પાછળ કંઈ ફૂટી ગયું, કંઈ પેકિંગમાંથી કંઈ કાચનું તો હતું નહીં, બટ તોય માઇન્ડમાં આવ્યું કે કંઈક કાચ ફૂટ્યો એવું લાગ્યું. નીચે ઉતરીને જોયું, કારમાં આજુબાજુ બધે જોઈ લીધું, કંઈ ખબર ના પડી. પછી અચાનકથી કૌશલનું ધ્યાન ગયું, અમારા સનરૂફનો ગ્લાસ છે બહારથી એ આખો બ્રેક થઈ ગયો હતો અને ભૂકા થઈ ગયા હતા ગાઈઝ. તો અત્યારે ખોલી શકાય એવું નથી, કારણ કે બધું નીચે પડે એવું છે. તો અમે અત્યારે લોઈડ મિનિસ્ટરમાં રિપેરિંગ માટે આવ્યા છીએ, ગ્લાસ રિપ્લેસમેન્ટ માટે. તો જોઈ શકો છો, પીડી ગ્લાસમાં આવ્યા છીએ. આઈ હોપ કે થઈ જાય અને જલ્દી થઈ જાય, બિકોઝ અમારે જવાનું છે હજી હિન્ટન સ્ટે રાખ્યો છે આજે હોટલમાં. તો ગાઈઝ, લેટ્સ સી કે શું થશે આજે. સો ફર્સ્ટ ડેમાં આજે સ્ટાર્ટિંગમાં જ આવું થયું તો થોડું આમ મનથી ઓલું લાગે છે. અને બહુ જ સો ગૂગલમાં અમે પૂછ્યું તો અમને એવું સજેસ્ટ કરવામાં આવ્યું કે આ વોટરપ્રૂફ નથી હોતું, તો આ રિસ્કી છે. સો તમે એ રીતે ના જઈ શકો, તો તમારે રિપેરિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. એટલે અમે અહીંયા આવ્યા છીએ. હવે લેટ્સ સી કે કેટલા ટાઈમમાં થાય છે, અને તમારી સાથે બધી અપડેટ હું શેર કરતી રહીશ. તો જોડાયેલા રહેજો અમારા આ રજાઈના ટુ જાસ્પર ટુ બેમ્ફ ટુ કેલ્ગરી રજાઈના બેક પ્લાનમાં, ઓકે, ટૂરમાં. તો અમારું આ વેકેશનના સ્ટાર્ટિંગમાં જ આવું થયું છે. સો ડોન્ટ નો, લેટ્સ સી કે શું થાય. તો ચલો ગાઈસ, જોડાયેલા રહેજો. જોયેલ હાય કર દો, બાય કર દો ઘડીક, બાય. તો બસ હવે અત્યારે વેઇટ કરી રહ્યા છે. કૌશલ પૂછવા ગયા છે કે શું કરશું. આઈ હોપ કે થઈ જાય, બસ આઈ હોપ. તો બસ ત્યાંથી અમે નીકળ્યા અને અત્યારે અલ્બર્ટાનું બોર્ડ આવ્યું છે, વેલકમ ટુ અલ્બર્ટા. તો થોડી વાર માટે રેસ્ટ માટે ઊભા રહ્યા, 5-10 મિનિટ માટે, બિકોઝ આટલી લોંગ ડ્રાઈવ હોય એટલે થોડો સ્ટે વચ્ચે લેવો બહુ જ જરૂરી છે ગાઈઝ. તો નીચે હું થોડી વાર ઉતરી હતી અને જોયેલ છે સૂતી હતી થોડી વાર. અને ખબર છે ફ્રેન્ડ્સ, તમે આ અવાજ સાંભળી રહ્યા છો ને, એ છે કે અમારી કાર ઉપર જે ટેમ્પરરી સોલ્યુશન લાઈક પ્લાસ્ટિકનું કવર લગાવી આપ્યું હતું ને, એ થોડી વારમાં જ, અડધી કલાકમાં જ નીકળી ગયું અને મારી જોયેલ ઉઠી ગઈ. અને પછી અમારે બીજું સોલ્યુશન ફાઇન્ડ કરવા જવું પડ્યું. તો અમે આવ્યા પાર્ટ્સ એન્ડ સર્વિસ. સો હેલો ગાઈઝ, અમે અત્યારે એડમિન્ટન એન્ટર થઈ ગયા છીએ અને એડમિન્ટનની અંદર
હા પપ્પા ગયા છે. સારું ચલો જુશાને નથી બતાવતા મમ્મા. ઓટો સેન્ટરમાં આવ્યા છીએ બીકોઝ અમે ત્યાં રિપેરિંગ માટે ગયા હતા અમારા સનરૂફ માટે, પણ સનરૂફ ત્યારે અર્જન્ટલી થઈ શકે એમ નહોતું, એટલે એ લોકોએ ટેમ્પરરી એમ કીધું હતું કે અમે ઉપર છે એ કવર કરી દઈએ પ્લાસ્ટિકથી, એટલે ટેપ મારી દીધી હતી. બટ હમણાં અડધી કલાક પહેલાં એ ટેપ ઉખડી ગઈ અને એટલો અવાજ આવે ને કે મારી ચોલ છે ડરી ગઈ. એટલી બધી આમ અવાજ, કારણ કે કાર ચલાવવી જરૂરી જ છે, તો બહુ અવાજ આવતો હતો, તો એ ડરીને સૂઈ ગઈ હતી. તો હજી હાલ ઉઠાડી બીકોઝ 7:45 થયા છે અને અમે એડમિન્ટનમાં એન્ટર થઈ ગયા છીએ. તો અમારા પ્લાન હતા જે એ બધા આઈ થિંક આઈ ડોન્ટ નો, અમારે 2-3 જણાને મળવાનું હતું, રિલેટિવ્સને ત્યાં જવાનું હતું, ફ્રેન્ડ્સને ત્યાં જવાનું હતું એડમિન્ટનમાં. તો એ બધું હવે પોસ્ટપોન થયું છે બીકોઝ અમારે આ કાર છે એ સરખી થાય એ બેટર છે, બીકોઝ કાલથી પછી અમારે ફરવા જવાનું છે. તો ડેલી જો આ રીતે ખાલી પ્લાસ્ટિકનું લગાડેલું હોય ને ઉપર કાચ બી એઝ ઇટ ઇઝ છે, એ લોકોએ રિમૂવ નથી કર્યો, બ્રેક થઈ ગયેલો, તો એ થોડું ડેન્જરસ છે. તો લેટ્સ સી કે શું થઈ શકે. તો અત્યારે ઓટો સેન્ટરે આવ્યા છીએ અને કૌશલ પૂછવા ગયા છે. મે બી અત્યારે ટેપ માટે જ પૂછવા ગયા છે. જો એ ટેપ લગાવવાથી મીન્સ કંઈક પરમનન્ટ સોલ્યુશન આવે, બાકી તો આઈ ડોન્ટ થિંક સો કે અત્યારે ગ્લાસ છે ચેન્જ થઈ શકે, બીકોઝ ગ્લાસ ચેન્જ કરવા માટે થઈને કાર ત્યાં આપવી પડે. સો આઈ ડોન્ટ નો. આ વેકેશનમાં સ્ટાર્ટિંગમાં જ આવું થયું છે તો થોડું કેવું જશે આઈ ડોન્ટ નો. ચલો હું તમારી સાથે સાંજે રાતના ટાઈમે શેર કરીશ કે આજે કેવો દિવસ ગયો અમારો, એ તો તમને મેં શેર કરી દીધું. બટ હવે અહીંયાથી આગળ શું કરીશું એ તમને જણાવીશ વ્લોગના એન્ડિંગમાં. મારી જોયલ ઉઠી છે ને એટલે મૂડમાં નથી થોડી, અધરવાઇઝ એ હાય કરે બોલે, બટ અત્યારે મૂડમાં નથી બીકોઝ મેં એને અત્યારે પરાણે ઉઠાડી છે અને સૂવું જ હતું, પણ 7:45 થઈ ગયા છે. અત્યારે 7:48 થઈ છે, ઓલમોસ્ટ 8 વાગી જશે હવે 10 મિનિટમાં. તો લેટ્સ સી. આઈ ડોન્ટ થિંક સો કે હું કે અત્યારે એડમિન્ટનમાં કોઈને બી મળી શકીશ, બીકોઝ એક ફ્રેન્ડને મળવા જવાનું હતું અમારા, તો ફેમિલી ફ્રેન્ડ છે તો એ ત્યાં બી નહીં જવાય. અને બીજા એક ફ્રેન્ડ્સ છે એમનો સામેથી ફોન આવ્યો હતો કે ના તમે અહીંયા આવો, બટ આવી પ્રોબ્લેમ છે. તો પહેલાં અમે ડિસાઈડ બી કર્યું હતું કે ચલો આ થઈ ગયું હતું સેટઅપ. શું લેવું છે બેટા? આમાં ખાખરો આપે તો આ નથી ખાવું? તું શું ખાવું છે? મમ્મ કરવું છે બિસ્કિટ? ધીસ વન? નો? ઓકે, તો મમ્મા બીજું બિસ્કિટ આપી. ક્યાં ગયું છું શાકનું બિસ્કિટ? પેટ જોયેલ એ બિસ્કિટ ખાઈને સ્માઈલ આપવાની. હાઈ કર દો હવે. હવે જોયેલને મૂડ આવ્યો નહીં? જોયેલનો ફેવરેટ બિસ્કિટ છે. ગુડ ડે. યસ. હા, પહેલાં એટલું ફિનિશ કરો, ઓકે, પછી મમ્મા આપશે. તો ગાઈઝ અત્યારે જો ફ્રેન્ડ્સ બહુ બધા મીન્સ અહીંયા એડમિન્ટનમાં ઘણા બધા હતા, બીકોઝ કૌશલ બી અહીંયા રહેલા છે અને હું બી 2 મહિના અહીંયા રહી હતી. સો ઓળખે છે અને ઘણા છે અમારે મુસજોદથી અહીંયા મૂવ થયેલા છે, રજાઈનાથી મૂવ થયેલા છે. તો સોરી ગાઈઝ, આજે અમે એવી સિચ્યુએશનમાં ફસાઈ ગયા છીએ કે અમે ક્યાંય નીકળી જ નથી શકીએ એમ. તો લેટ્સ સી, બીકોઝ કાલે છે અમારે એકચ્યુઅલી એડમિન્ટનમાં રોકાવાનું પહેલાં વિચાર્યું હતું, પણ પછી છે હિન્ટન જ અમે સ્ટે લઈ લીધો, હોટલ બુક કરાવી લીધી, બીકોઝ ત્યાંથી નજીક પડે છે જાસ્પર. તો 2 દિવસ જાસ્પર કવર કરીશું ને ત્યાંથી પછી આગળ બેમ્પ જઈશું. તો આઈ ડોન્ટ નો હિન્ટન જ રહીશું, સ્ટે કરીશું કે આગળ અમે ક્યાં બુક કરાવીએ છીએ સ્ટે, નાઇટ સ્ટે. સો બધું તમારી સાથે શેર કરીશ ગાઈઝ, તો બસ જોડાયેલા રહેજો. તો અત્યારે કૌશલ આવે એના ઉપર ડિપેન્ડ છે, અને મારે રાતનો ઉજાગરો છે. ચોલ સરખી સૂતી નથી તો રાત્રે બી નથી સૂતી, ને અત્યારે બી કારનું થયું ને તો બપોરે મને થોડી વાર ઊંઘ આવતી હતી ને હું સૂવા ગઈ, અને આ કારનું સડનલી ઇન્સિડન્ટ થયો અને હું અહીંયા સાઈડમાં માથું રાખીને સૂતી હતી ને માય ગોડ એવો અવાજ આવ્યો બૂમ દારાનો.
અને હું જાગી ગઈ. પછીથી આમ જ છીએ અમે. ચલો મિત્રો, હું હવે રાત્રે તમારી સાથે શેર કરીશ કે શું થયું શું શું. સો ફ્રેન્ડ્સ, જો અત્યારે અમને ટેપ મળી ગઈ છે અને બહુ થીક છે. આઈ ડોન્ટ નો એનું શું નામ હોય. તો મેં અને કૌશલ્ય બંને બાજુ વિન્ડો ઉપર ચડી અને એવી રીતે પેક કરી દીધું ઉપર એ ટેપ લગાડીને કે આઈ હોપ કે હવે ના નીકળે. તો બસ જો, અને પછી મારી જોલ છે પ્લે કરતી હતી અને અમે નીકળી ગયા અમારી મંજિલ ઉપર આગળ. તો હવે છે એ આઈ થિંક તો નહીં નીકળે, તો સેફ રહેશે હવે. સો બસ ગાઈઝ, પછી સાંજે અમે જમવાનું અમારે અહીંયા લેટ થઈ ગયું હતું, એટલે અમે હિન્ટન પહોંચતા બહુ વાર લાગશે. 11 વાગી જશે આઈ થિંક. સો અમે છે એ જમવાનું અંદર ફરીથી કારમાં જ કરી લીધું. બપોરે બી જમ્યા હતા આજે અને સાંજે બી. તો ફરીથી અમારું જે ઘરેથી લાવી હતી એ મસ્ત તીખા બટેટા, ભીંડો અને ચણાનું શાક અને થેપલા, તો મોજ પડી ગઈ. બસ આજનો દિવસ થોડોક રહ્યો કે બટ મજા આવી. ઘરનું ખાવાનું હોય સાથે અને બસ લોંગ ડ્રાઈવ હોય તો મજા પડી જાય. બટ યસ, થાકી ગયા હતા. તો રાત્રે પછી અમે ત્યાં જઈ અને હોટલે જઈએ હિન્ટનમાં, અને પછી ત્યાં સૂઈ જ ગયા હતા. તો તમારી સાથે હું કાલે હવે શેર કરીશ કે અમે સવારે મોર્નિંગમાં ક્યાં જવાના છીએ અને પહેલો પ્લેસ છે કયો અમે લેવાના છીએ, તો ક્યાંથી શરૂઆત કરીશું. તો કાલનો વ્લોગ છે જોવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે કાલથી છે અમારા 5 દિવસનું વેકેશન. અમે ક્યાં સ્પેન્ડ કરવાના છીએ, આ વખતે કયા કયા પ્લેસીસ કવર કરવાના છીએ, તમારી સાથે બધું શેર કરીશું. તો જોડાયેલા રહેજો, અને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા અમારો વ્લોગ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજુ ફેમિલી ઇન કેનેડા. તો અમે અમદાવાદનું ફેમિલી છીએ ગાઈઝ, અને ગુજરાતી તરીકે સપોર્ટ કરી દેજો. લાઈક કમેન્ટ આપતા રહેજો, જેથી કરીને અમને બી મજા આવે તમને રિપ્લાય આપવાની. સો થેન્ક્સ ફોર વોચિંગ. ચલો મળીએ કાલના વ્લોગમાં, અને સબસ્ક્રાઈબ કરી દેજો. સ્ટે ટ્યુન ગાઈઝ.